ગૌરવ છે, નારી સમાજની શક્તિ, નારી દેવના પ્રાણ છે, નારી પૂજાની ભક્તિ, નારી તું નારાયણી એ કથા બહુ પ્રચલિત છે, જે સત્ય છે. નારી એ સમાજનું એવું અભિન્ન અંગ છે જેને ક્યારેય કોઈ અલગ કરી શકે તેમ નથી. આપણને આપણા જીવનકાળ દરમિયાન નારીના અનેક રૂપ જોવા મળે છે. પહેલા તો તે કોઈના ખોળે રમતા રમતા દીકરીના સ્વરૂપ આખા ઘરે ઉજાગર કરી દે છે. પાપાની ફરી, બાયડી બેની લાડકી અને મમ્મીની વાહની તેવી કળિયુગમાં દીકરીને દાંતણમાં જ જોવા મળે છે. મોટી થતી દીકરી જ્યારે સાસરે જાય છે ત્યારે કોઈની પત્ની તો કોઈની વહુ તથા બાપે જેવા અનેક સંબંધોથી બંધાઈ જાય છે. અને એક સંબંધ છે જે ક્યારેય ભૂલાય નહીં, તે છે માનો સંબંધ. એક નારીની દીકરીથી લઈને મા બનવાની સફળ ખૂબ જ અનમોલ હોય છે, જે ક્યારેય વિસરી શકાય નહીં. પહેલાના વખતમાં દીકરીને મોજારૂપ માનવામાં આવતી. દીકરી એટલે સાપનો ભારો ગણવામાં આવતો. અમુક પરિવારમાં દીકરીને જન્મ થતાં જ દીકરી કરવાનો રિવાજ હતો. જન્મ પહેલા જ દીકરીને મારી નાખવામાં આવતી. પરંતુ અત્યારે પરિસ્થિતિ ક્યાંક અલગ જ જોવા મળે છે. આજની નારી પુરુષોની પાછળથી સબોળી નહીં, પરંતુ આગળ પગ મારતી દેખાય છે. आज की नारी सब में भारी है, कहेवत आज सत्य बनी रही है. પહેલા આજના વખતમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં નારીનું સ્થાન ના હોય. પછી તો આકાશમાં ચાલતું પ્લેન હોય કે જમીન પર ચાલતું ટ્રેન, જ્યાં દરમિયાન જિંદગીમાં તું સૂત્ર નારીએ સિદ્ધ કરી બતાવી છે. ઘર સંભાળતી જાય, વ્યવહાર ચલાવતી જાય, માતાની ફરજ નિભાવતી જાય. આમાં જે નારીનું જીવન વ્યતીત થતું જાય છે. પોતાના માટે સમય કાઢો એને સમય જો મળે છે. નારીની શક્તિ અને ભક્તિ પહેલાના સમયથી ચાલતી આવી છે. શિવજીએ પણ નારીને અર્ધાંગીનીનું બિરુદ આપેલ છે. અસ્તુ જય જય. ખૂબ સરસ.